तीन भुवन में सार, वीतराग विज्ञानिता, शिव स्वरूप शिवकार, नमः त्रियोग संभारिके। छेडाला અને બીજી ઢાલ ઉપર આપણી ચર્ચા ચાલે છે। જેમ કે આપણે ખબર જ છે કે બીજી ઢાલમાં મુખ્ય રૂપથી શેનો વર્ણન આવ્યો છે? એક શબ્દમાં કહેવા જઈએ તો શેનો વર્ણન છે પિનલબેન? મિથ્યાત્વનું। ઓન્લી મિથ્યાત્વનું? દુઃખના કારણનું। દુઃખના મૂળ। મિથ્યાત્વ એટલે શું? મિથ્યા દર્શન એટલું સમજવાનું કે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યાચાર ત્રણે। ઓકે, અને એ કોણ છે? તો પહેલી ઢાલમાં જે આપણે ભણીને આવ્યા, શું ભણીને આવ્યા પહેલી ઢાલમાં? કે ચાર ગતિના દુઃખ હોય છે, બરાબર? તો એ ચાર ગતિના દુઃખોમાં મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર એકચ્યુઅલ દુઃખના કારણો છે। એટલે જ્યાં સુધી આપણા અંદરમાં મિથ્યા દર્શન, જ્ઞાન, ચારિત્ર રહેશે ત્યાં સુધી આપણે બધા દુઃખી જ થવાના છીએ। બરાબર ખ્યાલમાં આવે છે કે નહીં? સમજાય કે નહીં? જેમ કે એક બહુ સિમ્પલ ભાષામાં કહીએ, એક વ્યક્તિ છે, વ્યક્તિ એ ડોક્ટર પાસે જાય અને ડોક્ટર પાસે જઈને બોલે, ડોક્ટર સાહેબ ખબર નથી શું થઈ ગયો છે, માથા ઉપર આંગળી લગાડું, હાથ લગાડું તો માથું દુખે, હાથમાં હાથ લગાડું તો હાથ દુખે, પેટમાં હાથ લગાડું તો પેટ દુખે, પગમાં હાથ લગાડું તો પગ દુખે, બરાબર? જ્યાં હાથ લગાડું ત્યાં હાથ દુખે। તો ડોક્ટરે કે ભઈલા એક કામ કરો, બધું મૂકો, એની આંગળીમાં ફ્રેક્ચર છે। પાટો ક્યાં બાંધે? આંગળીમાં। ખ્યાલ આવે? કેમ કે આંગળીમાં દુઃખ હોય તો જ્યાં એકચ્યુઅલ દુઃખ થઈ રહ્યો છે આંગળીમાં, અને ભૂલ ક્યાં થાય એને લાગે? હે, કઈ ભૂલ લાગે એને? કે ભાઈ એ માથા દુખે, પેટ દુખે, પીઠ દુખે, કમર દુખે, અને એ તો શું જ્યાં જ્યાં હાથ અડાડશે ત્યાં ત્યાં દુખશે। ખબર પડી ને? તો આંગળીનો દુઃખની જેમ કયો છે આપણું મિથ્યાત્વનો દુઃખ। તો મૂળ દુઃખનું કારણ, અને બહાર જે દુખતો દેખાય છે, બરાબર, એ દુખતું દેખાય એ શું છે? ચાર ગતિનું। બધા જીવો એમ ગણે કે ચાર ગતિમાં દુઃખ છે, પણ જ્ઞાની એમ કહે કે ચાર ગતિમાં દુઃખ તો દેખાય જ, મૂળભૂત દુઃખ તો એ અંદરમાં મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રનો છે। બરાબર ખ્યાલમાં આવે છે કે નહીં? હા, તો એમાં આપણે ક્યાં આવી ગયા હતા? કયા છંદ સુધી પહોંચી ગયા હતા આપણે? બોલો, થઈ ગયો તો ક્યાં પહોંચી ગયા હતા? બીજી ઢાલનું પાંચમું આઠમું છંદ થઈ ગયું હતું કદાચ। હા, આઠમું બાકી હતું। બરાબર ને? આઠમું મિથ્યા જ્ઞાનની ચર્ચા આપણી થઈ ગઈ હતી। ઓકે, જો આપણે એક કોમન ગાઈડલાઈન પડી હતી, શું? કે જીવના અંદરમાં જે મિથ્યા દર્શન આદિ છે, એ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર બંનેના મિથ્યા દર્શન, એક તો મિથ્યાત્વમાં બે ભેદ થયા। કયા કયા? અગ્રહિત અને ગ્રહિત। પછી અગ્રહિત મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર અને ગ્રહિત મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર। એમાં અગ્રહિત નું પ્રકરણ આપણું ચાલતું, અને અગ્રહિત મિથ્યા દર્શન એટલે સાત તત્વની ભૂલ। બરાબર ખ્યાલમાં આવે છે ને? અગ્રહિત મિથ્યા દર્શન એટલે શું કહેશો એક લાઈનમાં? અગ્રહિત મિથ્યા દર્શન એટલે સાત તત્વના સંદર્ભમાં થનારી જીવની ભૂલ। ક્લિયર? અને અગ્રહિત મિથ્યા જ્ઞાન એટલે શું હશે? મિથ્યા દર્શન સાથે હોવા વાળો જે કંઈ પણ જ્ઞાન છે, એ બધું જ્ઞાન શું છે? અગ્રહિત મિથ્યા જ્ઞાન। બરાબર લલિતભાઈ? ગઈ વખતની જેમ તમે બંધ કરી શકશો તમારું પાછળનું? બહુ તેજવાન ચહેરા અમારાથી સહન નથી થતો।
સમજાય કે નહીં? સારું, થોડીક કાં તો ડાયરેક્શન ચેન્જ કરી લો, એવી રીતે કરો, બરાબર. તો અગ્રહિત મિથ્યા દર્શન પતી ગયો અને અગ્રહિત મિથ્યા જ્ઞાન. એટલે જે જીવ છે એ જીવ જો મિથ્યા દર્શનની સાથે છે, આ મિથ્યા દર્શનની સાથે એને જે કંઈ પણ જ્ઞાન થશે, જે કંઈ પણ થશે એ બધું શું કહેવાશે? અગ્રહિત મિથ્યા જ્ઞાન. ઓકે, સમજ્યા કે નહીં સમજ્યા? જેમ કે અત્યારે આપણે કહીએ ને, પહેલા એમ કહેતા હતા કે જે લોકો ભણતા ગણતા નથી એ લોકો શું થઈ જાય છે? આતંકવાદી, જેહાદી, ટેરરિસ્ટ થઈ જાય છે, બરાબર ને? સમજ્યા કે નહીં સમજ્યા? પણ જે રિસર્ચ આવે છે એ કહે છે આવું નથી. મોટા લોકો એન્જિનિયર પણ છે, ડોક્ટર પણ છે, પછી MBA પણ કરેલા છે, બરાબર, BEd વગેરે પણ કરેલા છે, બધું ઘણા બધા કરેલી વસ્તુ છે. એટલે એવું નથી કે જે ભણતા હોય એ નાભણ હોય એ જ ટેરરિસ્ટ બને. તો જે ટેરરિસ્ટ બની ગયા એની ડિગ્રી એ શેના કામ લાગશે? બોલો, એક અભણ ટેરરિસ્ટ ખતરનાક કે ભણેલો ગણેલો એન્જિનિયર ખતરનાક? બોલો, વિચાર કરો. કેમિકલ એન્જિનિયર હોય તો ભડાકાના નવા નવા તરીકા નહીં શોધે. તો જેને આતંકવાદી બનવું છે, આ નિર્ણય કરી લીધું છે, એ આતંકવાદી જ્યારે બની ગયો પછી એનો જે જ્ઞાન છે એ વધારે ખતરનાક, બરાબર. અમુક ડોક્ટરો મેં સાંભળેલા હતા, ડોક્ટર હતા અને આતંકવાદી હતા. તો શું કરે? નાના નાના છોકરાઓને બોલાય, એના અંદર પેટમાં RDX ફિટ કરી દે, પછી એને ભીડવાળી જગ્યા ઉપર મોકલી દે. આ બોલો, ડોક્ટરીનો જ્ઞાન, પણ જીવ બચાવનારો થઈ રહ્યો છે કે જીવ લેનારો થઈ રહ્યો? આવી જ રીતે જો ભાઈ, ધર્મમાં તો મિથ્યા દ્રષ્ટિ જ આતંકવાદી છે, બીજું કોઈ આતંકવાદી તો આવી શકતો. કેમ કે જેમ બધા ત્રાસવાદીઓ બહારની સંરચનાનો ઘાત કરે, એમ મિથ્યાત રૂપી આતંક અંદરની આત્મજ્ઞાન અને મોક્ષ રૂપી સંરચનાનો ઘાત કરે. એટલા માટે વાસ્તવમાં જોવા જઈએ તો મિથ્યાત્મા, ઓસામા ને કસાબ જેટલા છે એ બધા કોણ છે? એ બધા મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર છે. ઠીક છે, તો મિથ્યા જ્ઞાન થઈ ગયો. હવે અગ્રહિત મિથ્યા દર્શન થઈ ગયો એટલે 7 તત્વનું વિપરીત શ્રદ્ધા. અગ્રહિત મિથ્યા જ્ઞાન થયું એટલે એ શ્રદ્ધા સાથે થનારો જે કંઈ પણ જ્ઞાન હોય એ. હવે શેની વાત ચાલશે? અગ્રહિત મિથ્યા ચારિત્ર. જો વાંચીએ આપણે બધા. ઇન જુત વિષયન કી જો પ્રવૃત્તિ તાકો જાનો મિથ્યા ચરિત્ર યો મિથ્યા સ્વાધિ નિસર્ગ જે અબજે જો આ હિડકી મારા ફોન ને આવે છે કે તમારા નેટવર્ક માં આવે છે? એટલે વાંચવાનું કીધું તો આમ હિડકી લઈ લઈને વાંચતા હો ને એવું લાગતું. હે અટકી, બરાબર. તો કોને આવતી હતી હિડકી? હું તો બધાને બહુ યાદ કરું છું. હા, એટલે મારો નામ તો લઈ લેજો. એવું નહીં કેતા કે નહીં લેતા, લઈ જ લેજો. બધા લોકો કેટલો સરસ સરસ વિચારું કરું કે જો અમારા પરમાગમ મોનર્સના વિદ્યાર્થીઓ કેવા વ્યસ્ત સમયમાંથી પણ કોક મોક્ષ માર્ગ પ્રકાશક વાંચતો હશે, કોઈ છેડાલા વાંચતો હશે, કોઈ વિતરાગ જ્ઞાને પાકું કરતું હશે. હવે એમાં હું વિચારતો નથી કે ટમેટા ભીંડા લેતા હશે, કે દુકાનમાં મગજમારી કરતા હશે, કે અકાઉન્ટ લીખતા હશે. આવું વિચારતો નથી. હું તો સારું સારું વિચાર કરું, બરાબર. એટલે હેડ ગયા તો એમાં સમજી લેવાનું પંડિતજી યાદ કરે છે, અને પંડિતજી શા માટે યાદ કરે છે એ પણ વિચારી લેવાનું. એટલે ભણો અને આગે બળો, બરાબર. હવે ઇનજુત એટલે કિનજુત, એની સાથે. કોની સાથે? તો જે મિથ્યા દર્શન અને મિથ્યા જ્ઞાન થયો. શું? જે આપણે મિથ્યા દર્શન અને મિથ્યા જ્ઞાન થયો હતો
એ મિથ્યા દર્શન ને મિથ્યા જ્ઞાનની સાથે જે પણ પાંચ ઇન્દ્રિયના વિષયોમાં પ્રવૃત્તિ હોય છે એને જુત વિષયનમાં જે પ્રવૃત્તિ, જે પણ પ્રવૃત્તિ મિથ્યા દર્શન અને મિથ્યા જ્ઞાનની સાથે પાંચેન્દ્રિયના વિષયોમાં હોય છે એ બધું શું કહેવાય? તાકો જાનું મિથ્યા ચરિત્ર. એને તમે મિથ્યા ચારિત્ર જાણો. બરાબર? તાકો જાણું મિથ્યા ચરિત્ર. ઠીક છે? અરે ક્યાં આવી ગયા? પછી ક્લિયર? યો મિથ્યાત્વાદિ નિસર્ગ એહ. એટલે આ જે ચર્ચા થઈ એ શેની ચર્ચા થઈ? મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રની. અને કયા મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રની? નિસર્ગ. નિસર્ગ એટલે બાય ડિફોલ્ટ, અગ્રહિત. બરાબર? એ શેની ચર્ચા થઈ આપણી અત્યાર સુધીમાં? મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર. અને એ પણ કયો? નિસર્ગ એટલે અગ્રહિત. નિસર્ગ એટલે શું કહેવાય? અગ્રહિત. કેવી રીતે બન્યો? નિસર્ગ એટલે શું કહેવાય? નેચરલ. નેચરલ એટલે શું કહેવાય? કુદરતી. કુદરતી એટલે શું કહેવાય? નેચરલ. એટલે કહેવાનો મતલબ જે બાય ડિફોલ્ટ એવો ને એવો. બરાબર? જેમ કહેવાય ને કે અમુક લોકો કે સાહેબ કોકના અંદર આ કુદરતી સૌંદર્ય છે, કોઈનો સૌંદર્ય બ્યુટી પાર્લર અને ક્રીમ પાવડર આદિનો હોય. ઉદાહરણ તો કુદરતી કોને કહેવાય? કે જન્મજાત એવો. તો અગ્રહિત એટલે જે ગ્રહણ નથી કર્યું છે, નેચરલ છે, કુદરતી છે, બાય ડિફોલ્ટ છે, એ શું કહેવાય? અગ્રહિત. પછી જે બહારથી ગ્રહણ કરવામાં આવે, અબ્ઝોર્બ કરવામાં આવે, ઉધાર લેવામાં આવે, એ શું કહેવાય? ગ્રહિત. ઓકે? અહીંયા શું કીધું? નિસર્ગ એટલે નેચરલ, અગ્રહિત, અનાદિથી કોઈના શીખવાડ્યા વગર જે મિથ્યાત્વના પરિણામ અંદરમાં પડ્યા હોય એ પરિણામોને શું કહેવાય? અગ્રહિત મિથ્યા દર્શન. ખ્યાલમાં આવે છે? અનાદિથી આપણા અંદર પડ્યો છે કે નથી પડ્યો? ગંભીરતા સાથે વિચારો, તમને ખબર પડશે. જેમ કે વૈદેહી જયારે નાની હતી ને ત્યારે 1-2 વર્ષ, તો જયારે કોઈ આવે ને, એના ફ્રેન્ડ આવે કે કોઈ ગેસ્ટ આવે તો શું કરે ખબર છે? કે રમકડા હોય ને તો જે સારા સારા રમકડા હતા ને એને પાછળ સંતાડી દે અને ખરાબ ભાંગેલા તૂટેલા રમકડા આગળ લઈ આવે. કેમ? કેમ કે એ મારા સારા રમકડા તૂટી ના જાય, એને કોઈ લઈને ના જાય, એટલા માટે મારા સારા રમકડા સારા રહેવા જોઈએ. અને તૂટે તો કયા તૂટે? એ તૂટેલા જ તૂટે, સારા ના તૂટે. હવે આટલું સરસ જ્ઞાન પંડિતજી આપતા હોય એવું તો ધારણા તમારા અંદરમાં નહીં હોય. બરાબર? તો આયો ક્યાંથી? બરાબર? ખ્યાલમાં આવે? આયો ક્યાંથી? હું તો આવું થોડી કહું. હું તો એ જ કહીશ કે છોકરાની રમવાની વસ્તુ હોય, રમે. બધા છોકરાઓ રમે. પણ જન્મથી જ આ રમકડા સારા છે, મોંઘા છે, અને જે મોંઘા છે ને સારા છે મારા માટે જ હોવા જોઈએ, બીજા માટે ના હોવા જોઈએ. આ જે વૃત્તિ છે, આ વૃત્તિ ક્યાંથી આ? અને 1.5 વર્ષની વાત કરું છું, જ્યાં સુધી એનો એક્સટર્નલ સર્કલ પણ બન્યો નથી. મમ્મી પાપા સિવાય, હું બે સિવાય બીજો કોઈ ઘરમાં રહેતો નથી, બહાર કઈ જતા નથી, તો પણ આ વૃત્તિ આવી ક્યાંથી? એ કહેવાય અગ્રહિત. તમે જો નાના નાના છોકરાઓની હોજડી કેટલી આટલી, પણ એને પૂછે કેટલી ટોફી જોઈએ? આટલી. ઓર કેટલી? આટલી. ઓર હાથ પાછળ. એટલે એ શું કહેવાય? અનંતાનુબંધીનો લોભ. એ 2 થી વધારે ખાઈ શકતો નથી, પણ એને આખો ડબ્બો જોઈએ. બરાબર? સમજાય? આપણે એને બીજાનો પણ લઈ લેવું શીખવાડવું નથી પડતું, પણ પોતાનું આપવું, એને આપણે કહીએ ને શેરિંગ કરવું, એ આપણે શીખવાડવું પડે છે. એટલે તમને નથી લાગતું કે આ પંચમ કાલના બધા છોકરાઓ વેલ ટ્રેન્ડ થઈને જ આવે છે? હે? સમજ્યા કે નહીં સમજ્યા? એટલે એ શું કહેવાય? એ કહેવાય છે ટ્રેનિંગ અનાદિના અગ્રહિત મિથ્યા
બરાબર, સમજાય કે નહીં સમજાય? તો આ રીતે તો જે કોઈ વ્યક્તિ અગ્રહિત મિથ્યા દર્શન થી સહિત છે, એનું જે કંઈ પણ જ્ઞાન છે અગ્રહિત મિથ્યા જ્ઞાન છે, બરાબર. પછી એ અગ્રહિત મિથ્યા દર્શન અને અગ્રહિત મિથ્યા જ્ઞાનની સાથે જે જે કંઈ પણ પાંચ ઇન્દ્રિયના વિષયોમાં પ્રવર્તન કરે છે એ બધું શું છે? અગ્રહિત મિથ્યા ચારિત્ર છે. ઇન જુત વિષયનમાં જે પ્રવૃત્તિ એ બે સાથે પાંચ ઇન્દ્રિયના વિષયોમાં જે કંઈ પણ પ્રવૃત્તિ છે એને શું જાણવું જોઈએ? મિથ્યા ચારિત્ર જાણવું જોઈએ. અને એ બધું કેવો છે? નિસર્ગ એટલે અનાદિનો છે, ટ્રેનિંગ વગરનો છે, કુદરતી છે, અગ્રહિત છે. તો હવે કે અબ જે ગ્રહિતું, હવે જે ગ્રહિત મિથ્યાત્વ છે એને સાંભળો. જુતેહ, એને તમે બધા સાંભળો. ઠીક છે, બરાબર ખ્યાલમાં આવે છે ને? ચલો 9 નંબર ગ્રહિત મિથ્યા દર્શન વાંચન કરો. હું નહીં કહીશ, હા, તમે બધાને ગાવાનું છે. હું બધાને યાદ કરું છું, કોઈ મને યાદ કરે છે કે નહીં કરો મને ખબર પડવી જોઈએ. જો ની આત્મા બહુ દુઃખી થશે. શાંત. હવે 1 2 3 હવે શરૂ કરો. ચિરદર્શન મોહ એવ અંતરાગાદિક ધરી આહર્દન અંબર સ્નેહ. બહુ સરસ, બહુ જ સરસ, અતિ ઉત્તમ. તમારા ભાવોની ખૂબ ખૂબ અનુમોદના. હવે શું કહે છે અહીંયા? ગ્રહિત મિથ્યા દર્શન. ઓકે, સૌથી પહેલા શું આવે? ગ્રહિત મિથ્યા દર્શન. તો જે કુગુરુ કુદેવ કુધર્મ સેવ પોષે ચિર દર્શન મોહ એવ. બરાબર, સમજાય કે નહીં સમજાય? તો સૌથી પહેલા કીધું ગ્રહિત મિથ્યા દર્શન શું છે? તો જે અંદરમાં આપણા ઊંધું ચત્તુ શ્રદ્ધાન પડ્યું, પડે છે કે નથી પડ્યો આપણા અંદરમાં? વિપરીત શ્રદ્ધાન કેટલો પડ્યો છે? તો જે બાય ડિફોલ્ટ આપણા અંદરમાં વિપરીત શ્રદ્ધાન પડ્યો છે, એ વિપરીત શ્રદ્ધાનને પોષનારા કોણ મળી જાય? કુગુરુ કુદેવ કુધર્મ મળી જાય. અને આવી રીતે સમજો કેમ ગ્રહિત મિથ્યાત્વ કહેવામાં આવે છે? જેમ કે બધાના અંદરમાં નાચવાનો, ખાવા પીવાનો, મોજ મસ્તી કરવાનો આ અનાદિના સંસ્કાર પડ્યા છે કે નથી પડ્યા? પડ્યા છે. કોઈ એમાં કોઈ નવાઈની વાત નથી. સંસારમાં કોઈ છે તો ખાવા પીવા, હરવા ફરવા, મોજ મસ્તી, ધન સંગ્રહ આદિના સંસ્કાર પડ્યા છે. હવે આવા સંસ્કાર ઘરમાં પડ્યા, અંદરમાં પડ્યા. હવે એ સંસ્કાર સાથે કોઈ આવું કેનારો ગુરુ મળી જાય, જો ભાઈ પંચમ કાલમાં છે ને તો પૈસા તો હોવા જ જોઈએ, પૈસા ના હોય તો શ્રાવકનું કામ. તો અનાદિથી એના અંદરમાં ઓલરેડી એવી માન્યતા પડી હતી કે પૈસા વગર કઈ ચાલતું નથી. અને એવો શ્રોતા મળી ગયો, એવો ગુરુ મળી ગયા જે એને એમ કે પૈસા જોઈએ, પૈસાથી તમારો મોક્ષ થશે, પૈસાથી તમારું ભલું થશે. તો એના અંદરમાં જે ધન સંગ્રહની ભાવના છે એ નબળી પડશે કે બમણી થશે? બરાબર. કોઈ આમ કે ભોગ વિલાસના સંસ્કાર આપણા અંદરમાં હોય અને કોઈ આવો ગુરુ કેનારો મળી જાય, જો ભાઈ એ કોઈ પણ વસ્તુમાં પાપ પાપ કઈ છે નહીં, હું પાપ પાપમાં માનતો જ નથી, જે મનમાં આવે એ કરો. બરાબર. આવી વાત સાંભળી લોકોને ગમશે આવા, કેમ કે આ શું કરે? એના અભિપ્રાય સાથે મેચ થાય. એની વાત શું થાય? અભિપ્રાય સાથે મેચ થાય. ઓશોની વાત લોકોને કેમ વધારે ગમતી? એનું કારણ જ એ છે કે અનાદિનો જીવનો ચિત્ત કેવો છે? ભોગ વિલાસમય ચિત્ત છે. અને એને એમ કીધું કે ભોગ વિલાસમાં કઈ પ્રોબ્લેમ જ નથી, જે કરવું હોય એ કરો. બરાબર.
તો લોકોને બહુ ગમે, આમને તો આવું ધર્મ જોઈએ, રિસ્ટ્રિક્શન કઈ નહીં હોવું જોઈએ. નાચવા ગાવાનું લોકોને ગમે, પછી કઈક બી તમે નાચો ગાઓ તમને બહુ મજા આવશે, પણ આટલો છે કે તમે સામે ગરબા કરો, તમારું ભક્તિ થશે, પેલો પણ થશે. હરે કૃષ્ણ હરે રામા કરો, તમારી ભક્તિ પણ થશે, ધર્મ બી થઈ જશે. એટલે એ શું કરે, તમારા અંદરની ક્લીનિંગ ના કરે, તમારા અંદરમાં જે વિષય વાસનાનો અભિપ્રાય પડ્યો છે એ જ અભિપ્રાયને પુષ્ટ કરે. બરાબર? તો જે વ્યક્તિ કે જે કુગુરુ, જે કુદેવ, જે કુધર્મ તમારા અંદરમાં પડેલા 5 ઇન્દ્રિયના વિષય સેવન, ધન સંગ્રહ, રાગ દેશ આદિના અભિપ્રાયને પુષ્ટ કરે છે, એ પુષ્ટ થયેલો મિથ્યા તો ગ્રહિત મિથ્યા દર્શન છે. ખબર પડી? ઓલરેડી તો હતું જ, ઓલરેડી હતું જ, પણ કુગુરુ કુદેવના નિમિત્તથી એ વધારે એનરિચ થયો, સમૃદ્ધ થયો, મજબૂત થયો. આમ કહેવાય ને, કરેલા ઓર નીમ ચડા. કારેલા તો હતું જ, પછી કુગુરુ કુદેવ કુધર્મ આદિની નીમ ઓર મળી ગઈ, તો પહેલાથી જ કડવું હતું, હવે પછી ઓર વધારે કડવું થઈ ગયો. સમજ્યા કે નહીં સમજ્યા? ખ્યાલમાં આવે છે ને? તો આવી રીતે જે કુગુરુ કુદેવ કુધર્મ સેવ પોષે, એની સેવા કરે, એની વાતને માને, એને બતાવેલ રાસ્તા ઉપર ચાલે, તો જે કુગુરુ કુદેવ કુધર્મ સેવ પોષે એટલે પોષિત કરે છે, ચેર મતલબ અનાદિકાલનો, દર્શન મોહ, અનાદિકાલનો જે દર્શન મોહ પડ્યો તો એને જ જે પોષિત કરે છે એ ગ્રહિત મિથ્યા દર્શન કહેવાય છે. બરાબર? તો ગ્રહિત મિથ્યા દર્શન કોને કહેવાય? કુગુરુ કુદેવ કુધર્મના નિમિત્તથી જે અનાદિની મિથ્યા માન્યતા પુષ્ટ થાય એને ગ્રહિત મિથ્યા દર્શન કહેવાય છે. ક્લિયર? બરાબર? હવે એવા કુગુરુ કુદેવ કુધર્મ કેવા છે તો એની વ્યાખ્યા કરે છે. હવે તમારી પાસે જો ચોપડી હોય તો તમે લખતા જજો કે આ ઉપર કોનું વર્ણન આવ્યું? ગ્રહિત મિથ્યા દર્શન. હવે આ નીચેની લાઈનમાં વર્ણન આવશે કુદેવનું. ઓકે, આટલી લાઈનમાં કુદેવની વાત કરે છે, સોરી કુદેવ નહીં, કુગુરુની વાત કરે છે. કેમ કે જો દેવ તો આ કાળમાં દેખાતા નથી, અને લોકોની શ્રદ્ધાને હાઈજેક કરનારા કોણ હોય છે? ગુરુઓ હોય છે. હવે ગુરુ હોય તો ભવ પાર કરાવી દે, અને ગુરુ ઘંટાલ હોય તો અનંત સંસારમાં રખડા. આ ક્લિયર વાત. પુણ્યના ઉદયથી તમને વિતરાગી નિષ્પ્રય ગુરુનો સમાગમ થઈ જાય તો તમે એ સમજો કે સંસારનો કિનારો આવી ગયો. પણ જો તમને અંતરમાં આવા કુગુરુ આદિનો સમાગમ થઈ ગયો તો સમજો કે તમારો સંસાર બમણો થઈ ગયો. કેમ કે ઓલરેડી તમારા અમારા બધાના અંદરમાં સંસારના કારણોનો અભિપ્રાય પડ્યું જ છે, અને જો કુગુરુ આદિ એ અભિપ્રાયને પુષ્ટ કરે, વિતરાગતાની વાત ના કહે, સને નહીં, સંભળાવે નહીં, અને પોતાનો એજન્ડા ચલાવે, તો એના હિસાબથી તમારું સંસાર ડબલ થઈ જશે, અનંત ગણો થઈ જશે. બરાબર? એટલે સાચા ગુરુનો સંયોગ થવું એ શું કહેવાય? ચક્રવર્તીના ખજાના મળવા કરતા પણ અગત્યનું છે. ચક્રવર્તી તમારા ચરણોમાં આવીને મુકુટ મૂકીને જાય અને કહે કે ના સાહેબ, હવે હું છોખંડથી બોર થઈ ગયો છું, તમે છોખંડ સંભાળો. એ વાત મોટી કે સાચા ગુરુનો સંયોગ મળી જાય એમાં. મને ખબર છે અત્યારે હા કે શું है, मौका भी है, दस्तूर भी है, मूड भी है, सब धर्म का चल रहा है ना, तो सब अच्छा अच्छा लग रहा है. बाद में देखना ये चक्रवर्ती की बात तो दूर रही, कहां तक हम इस बात की कदर करते हैं. बहुत गहरी बात है भाई. तो कुगुरु की बात कहते हैं कि कुगुरु कैसे होते हैं? अंतर रागादिक धरे जेह, जे अंदर में शू करे? राग आदि धरण. बाहर में दिखाए वितरागी, बाहर में दिखाए वृत्ति, बाहर में दिखाए तपस्वी, बाहर में दिखाए सज्जन, पण अंदर में अभिप्राय में जुबा जाओ तो शू देखाय? त्या
માત્ર રાગ અને દ્વેષ, રાગ અને દ્વેષ, રાગ અને કેવી રીતે મારું ભલું થાય, કેવી રીતે મારા ભલા કરનારનું ભલું થાય, કેવી રીતે મારા બુરા કરનારનું બુરું થાય, ભલા કરવાની ચીજે મને કેવી રીતે મળે, બુરી કરવાની વસ્તુ મારી કેવી રીતે દૂર જાય, આવી રીતે જે અભિપ્રાયમાં પડ્યો છે ને અંતર રાગાધિક, અંદરમાં જે રાગાદીનો અભિપ્રાય પડ્યો છે એ કુગુરુ. બરાબર સમજાય? હું તો બહુ સ્પષ્ટ કહું છું, જીનવાણી અને આત્માનુભૂતિ કે જીનવાણીમાં જે કીધેલ છે એ સિવાય બીજી કોઈ વાત કરવાની, કરાવવાની ની આજ્ઞા જે કરે એ બધા કુગુરુ છે. ખબર પડી? સ્પષ્ટ શબ્દોમાં કહો કે જે વાતની જીનવાણીમાં ના પાડી છે એ વાત કરે, કરાવે, પ્રેરણા કરે. ના ના આનું તો ચાલે, તમે કઈ વાંધો, તમે આમ તો ના કરવું જોઈએ પણ તમે સમાજના પ્રતિષ્ઠિત છો તો તમારા માટે છૂટ છે, આમ છે, તેમ છે. એ શું થયો? એ રાગાદીનો અભિપ્રાય. અને જેના અંદરમાં પણ એ રાગાદીનો અભિપ્રાય પડ્યો છે એ બધા કેવા કુગુરુ જ છે. અંતર રાગાદિક, અંદરમાં શું રાખે? રાગાદિક. પછી બહારમાં, બહારમાં ધન, પૈસા રાખે. અંદરની રાગાદીની તો આપણે ખબર નહીં પડતી હોય, ઘણી વખત થોડી વાર લાગે. બરાબર? પછી પણ અમુક વસ્તુઓ તો તમને બહારથી દેખાઈ જાય. એટલે શું? બહારમાં ધન એટલે પૈસા રાખે. ખરેખર આ વળી જોરદાર વસ્તુ છે. પહેલા હું પણ થોડુંક આમ નિશ્ચયના જોરમાં આવી વાત કરતો હતો કે શું ફેર પડવાનો ધન હોય કે ના હોય, પણ જેમ જેમ ગ્રસ્ત જીવનનો અનુભવ મને થયો છે એમ તેમ આટલું નિર્ણય થતો ગયો કે પૈસાનો વિચાર માત્ર ને માત્ર દુઃખનું કારણ છે. સંગ્રહ કરવાનો વિચાર દુઃખનું કારણ, વાપરવાનો વિચાર દુઃખનું કારણ, વધારવાનો વિચાર, વધારવાનો. અને ખરેખર અમારા મનમાં તો ઘણી વખત ઈચ્છા આમ થાય છે કે અત્યારે ગ્રસ્ત જીવન છે તો ધનની અનિવાર્યતા પણ છે, એ વાત એ સાચી છે, પણ એ વિચાર વ્યથારૂપ લાગે છે. તમે આમ ક્યાં ચૈતન્યની એટલી ઉત્કૃષ્ટ વાત હેના, અને એ ક્યાં પાછળ તમને 10, 20, 50, 100, 1000, 2000, 5000, 10,000 રૂપિયાની વાત, આને સાચવું, આને વાપરવું, આને આમ કરું, આને તેમ કરું, કેટલી બધા વિકલ્પ. ત્યારે મને નક્કી થાય છે કે ભાઈ ગ્રસ્ત અવસ્થા પછી જ્યારે સાધુ જીવનમાં પ્રવેશ કરે છે તો સાધુ એકવાર ભોજનને અડી લે પણ ધનને ના અડે. અડે પણ નહીં. ખબર પડી? ભોજનને અડી લે. બરાબર? જીનવાણી રૂપી વસ્ત્ર હોય ને, વસ્ત્ર, તો એ વસ્ત્રને પણ અડી લે. પહેરવાય પહેરે નહીં પણ અડી તો લે છે, પણ ધનને તો અડે પણ નહીં. એનું કારણ છે કેમ કે એનો વિચાર જ તમારા અંદરમાં આકુલતા નો વેદન કરાવી છે. કોઈ પણ જાતનો વિચાર, કમાવાનો વિચાર આકુલતા, વાપરવાનો વિચાર આકુલતા, વધારવાનો વિચાર આકુલતા, કંજૂસી કરીને વાપરવાનો એનો વિચાર આકુલતા. દરેક વિચારમાં શું છે? શેર બજારની જેમ ખરીદો તો ટેન્શન, કેમ કે ખરીદા પછી ઘટી ગયા, લો થોડી વાર પછી ખરીદ્યો હોત તો. બરાબર? કાઢી મૂક્યા પછી વધી ગયા, થોડી વાર પછી કાઢી દીધું હોત તો. એટલે બધી જગ્યા કેવી વિચાર થાય? બધી બાજુ આકુલતા, આકુલતા જ છે. બરાબર? એટલા માટે મને શ્રીમદ યાદ આવે. શ્રીમદજીની પાસે એક વ્યાહી આવ્યો અને એમ વાતો વાતોમાં કે સાહેબ તમે આ બધું છે ધન, પૈસા, હાર નું બધાનો વ્યાપાર કરો છો, રત્નોનો વ્યાપાર કરો છો, ઝવેરી છો, વ્યાપાર કરતા કરતા થોડુંક તો તમારા મનમાં આપણે થોડુંક તો થતું હશે ને, થોડુંક તો થતું હશે. ખબર છે શ્રીમદજી શું ઉત્તર આપે? કોઈને ખબર છે? અમે તો આ ધનને ને હીરાને કાલકૂટ વિષની જેમ જોઈએ છીએ. કોની જેમ? કાલકૂટ ઝેરની જેમ. જે હીરા પહેરીને, સોનો ચાંદી પહેરીને આપણે એમ માનીએ કે જો ભાઈ
મારો હાર જો, મારો આમ જો, તેમ જો. શ્રીમદ કહે છે કઈ નથી, આ સોનો ચાંદી કઈ નથી, આ તો કેવો છે? કાલકૂટ ઝેર છે. વિચાર કરો. એટલે એક વસ્તુ સ્પષ્ટ જ છે કે જે સાધુની સાધનામાં આર્થિક પ્રબંધો આવી ગયા, એની સાધના પરમાર્થથી ખસી જ જાય છે. ના કેવલ દિગંબર સાધુ, શ્વેતાંબર સાધુ, હિન્દુ સાધુ, કોઈ પણ જાતનો સાધુ હોય, જો પૈસાના વહીવટમાં આવ્યો તો પતી ગયો સમજી. તો બહારમાં ધન રાખે, પછી અંબર, આ સ્પેશિયલ કીધું કે વસ્ત્ર આદિ રાખે, તો બહાર ધન અંબર તે સ્નેહ, કે ધન રાખે, પૈસા કપડા રાખે, અને એ બધી વસ્તુઓમાં રાગ રાખે. એ બધું કોણ કહેવાય? બરાબર, પોતે ના પહેરે પણ એમાં રાગ રાખે. રાગ રાખે મતલબ વસ્ત્ર ના પહેરતો હોય પણ એમ કે ના ના એ વસ્તુ હોય તો સારું રહે, આમ હોય તો સારું રહે, તેમ હોય તો સારું રહે. આ બધી જે વસ્તુઓ થઈ એ બધું શું કહેવાય? કુગુરુના લક્ષણો છે. ચલો બોલો, મને ઝડપથી બોલો, શું લક્ષણ કીધા? કોણ કહેશે? બોલો જલ્દી. સર્જિકલ સ્ટ્રાઇક છે આ તો, ગમે ત્યારે થાય. હા પ્રીતિબેન બોલો, ઉભા થઈને ના જાઓ. ગયા. હેલો સારું. હા તમને અર્થ કરવાનું છે. બોલો બોલો. હા ના ના, લાઈક તમે કઈ અગત્યનું કામ હોય તો પતાવી દો. ના ના ના, ફોન આવ્યો ને બંધ કરવા ગઈ. હા હા સારું. હા જોઈ લાઈક ગયા. એટલે કે કુગુરુ, લાઈક કુગુરુ, કુદેવ અને કુધર્મની લાઈક એનું જ સેવન કરે, ને એનું જ માને, લાઈક એમ કે ઈ કે છે એ બધું બરાબર છે. એ જે ઘણા કાળ સુધી મિથ્યાત્વનું જ પોષણ થાય છે. એટલે કે કુગુરુ, કુદેવ અને કુધર્મનું સેવન જ ગ્રહિત મિથ્યા દર્શન કહેવાય છે. અને લાઈક કે બરાબર. જે કુગુરુનું તમે કીધું કે પોતામાં રાગ છે, હજી પોતામાં રાગ નથી ગયો, તો આપણને કેવી રીતના ઈ બી રાગ રહિત વાત કરી શકે? એટલે બરાબર. ત્યાંથી જ મેઇન પોઈન્ટ કે એનામાં રાગ છે, એટલે આપણે ઈ આપણા રાગ વિતરાગી તો વાત ના જ કહી શકે. હા બરાબર. એટલે બહુ સરસ, સિમ્પલ અર્થ આપણે કહીએ તો જે કુગુરુ કુદેવ કુધર્મ સે, જે અનાદિના કુગુરુ કુદેવ આદિના માધ્યમથી જે મિથ્યાત્વ પોષણ થાય એને ગ્રહિત મિથ્યા દર્શન કહેવાય છે. અને પછી બીજી લાઈનમાં આવ્યો કોનો વર્ણન? કુગુરુનું. તો કોણ કુગુરુ છે? જેનો અંદરમાં રાગાદિનો અભિપ્રાય છે અને બહારમાં ધન પૈસા જોડે સ્નેહ છે. બરાબર, એ કોણ કહેવાય? કુગુરુ કહેવાય છે. ચલો 10મા નંબરનું પદ લો. કુગુરુ પછી હવે કુગુરુ કેવા છે અહીંયા બતાવે છે. બોલો. ધારે કુદેવતી પુલ્લિંગ લઈ મહત ભાવ, ગુરુ જન્મ જલ ઉપલનાવ, હા વેરી જો ગુડ. આગળ રાગ દ્વેષ મલ કરી મલિન, વનિતા ગદાદી ચિહ્ન ચિહ્ન. બહુ સારું. ધારે પુલિંગ લહી મહત ભાવ. જે કુલિંગ, કુલિંગ એટલે વિપરીત. દેખો આમ સમજો, જીનવાણીમાં 4 લિંગ કીધેલા છે. લિંગ એટલે શું કહેવાય? ચિહ્ન, જેના વડે પહેચાનવામાં આવે. ઓકે, તો 4 ચિહ્ન બતાવ્યા છે જીનવાણીમાં. એક નગ્ન દિગંબર સાધુનો ચિહ્ન, એક આરિકાનો ચિહ્ન, એક ઐલકનો ચિહ્ન અને એક છુલ્લકના ચિહ્ન. એટલે 4 વેશ બતાવ્યા છે. મુનિરાજ, આરિકા, એલક અને છુલ્લક, અર્જિકા જેને તમે કહો છો, એ 4 સિવાય બાકી કોઈ પણ ચિહ્ન તમે બહારમાં ધારણ કરો, કેવા કેવા થઈ શકે એ બધું જાણવું હોય તો કુંભના મેળામાં જતા. કુંભનો મેળા હોય ને ત્યાં જુદી જુદી જાત જાતના ભાત ભાતના ચિહ્ન ધારણ કરનારા, જટા ધારણ કરનારા, ભભૂત લગાવનારા,
પછી અંગભેદ કરનારા ગઈ અને તમે તો આમ જુઓ મિર્ચી બાબા ને કમ્પ્યુટર બાબા ને લેપટોપ બાબા કેવા કેવા બાબા આવે છે બરાબર મારા જેવા બાવાની ત્યાં કોઈ ગણકાર તો નથી શું કરી હું ગયો તો બહુ લગાડી હું બેસાડ્યો નહીં કોઈને બોલે કંઈક ડિફરન્ટ કરો તો નામ આવે મજાક કરું છું સમજ્યા એટલે જે કંઈ પણ ચાર સિવાય ધારણ કરું છું કરે છે એ બધું શું કહેવાય પુલિંગ તો ધારે પુલિંગ લહ મહત ભાવ અને પછી એ ધારણ કરીને શું કરે મહત્તા બતાવે પોતાની જો આઈ એમ સમથિંગ સ્પેશિયલ મહિમા લાવે બરાબર પુલિંગને ધારણ કરે અને એવાથી પોતાની મહિમા લાવે તમે આમ એટલા માટે કહું છું કે ત્યાં આમ ઘણા બધા હોય અહીંયાથી ત્રિશુલ હોય ને અંગ ભેદ કરીને ચાલે અહીંયાથી ત્રિશુલ હોય અને પછી આમથી કાઢ અને પછી આમ કરી કરીને ચાલે હવે લોકોને એમ લાગે હા જો કેટલું શું મોટું છે અંગ ભેદ કરવામાં કોઈ મોટા પહેલું છે ત્રેંચોના પણ થાય છે પણ એની મહિમા લાગે કેમ કેમ કે જગત એવા લોકોને કોણ માને જગત એવા લોકોને મહાન બરાબર એવો આપણી વૃત્તિ થઈ ગઈ છે અત્યારે જેમ જેમ શિક્ષાનો પ્રચાર થઈ રહ્યો છે થોડીક બધાની લોકો મનોવૈજ્ઞાનિક વિકાસ થઈ રહ્યો છે ત્યારે જરૂર થોડોક લોકો વિચાર કરે છે કે ભાઈ એકલા એ શું કહેવાય જટાજૂટ વધારવાથી કઈ લાભ ના થાય બરાબર શું કહેવાય કે મન ના રંગાયો જોગી કપડા હે બड़ाई के बाल जोगी बन गयो बकरा આવું કબીરને કીધું છે મન ના રંગાયો મન તો પરમાત્માની વાણીમાં રંગાયો નહીં અને શું રંગાયો કપડા રંગાયા કેવા કેવા લાલ કાલા પીલા ધોળા જેટલા હોય બરાબર અને પછી શું કરે બાબા બનવા માટે દાઢી વધારે સૌથી પહેલા જ્ઞાન તો નહીં વધારે દાઢી વધારે તો કબીરદાસ કે બड़ाई के दाढ़ी જોગી બન ગયો બકરા એટલે બકરા સમજો ને ગોડ નહીં ગોડ તો મિસ્ટર ગોડ તો આવી રીતે તો જે આમ હોય ને બકરાની દાઢી હોય આવી રીતે દાઢી વાળી બઢાવી લે અને પોતાની જાતને માને ગયું મોટો મહાન ભાઈ એવું બરાબર એ બધા પુલિંગ છે અને એનાથી મહિમા મળે આ મૂર્ખતાનું કામ છે અને એવા માત્ર બહારના લિંગની મહિમા કરનારા લોકો પણ મૂર્ખ છે જૈન ધર્મમાં તમે સમજતા હો તો સાચું કહું બહુ ગજબની વાત અહીંયા વેશ બદલવાની ઉતાવળ છે જ નહીં જો તમે સાચા જૈન ધર્મને સમજતા હો ને તો એક વસ્તુ સમજી કે જૈન ધર્મમાં વેશ બદલવાની ઉતાવળ છે જ નહીં એટલે સમ્યક દ્રષ્ટિ અત્યારે તો આપણે કોઈ ઠિકાણાની વાત વગર સમ્યક દ્રષ્ટિ થઈ જાઓ તો સામાન્ય કપડા પહેરો પાંચમા ગુણસ્થાનમાં થઈ જાઓ તો પણ જ્યાં જેવા કપડા ચાલતા હોય એવા જ કપડા પહેરો આ જબ્બા લેંગા પહેરીને ફરો એની પણ કોઈ જેવા કપડા તમારા ચાલતા હોય લોક વ્યવહારમાં જેવા સભ્ય અને સુશીલ કપડા ગણાતા હોય એ કપડા તમે પહેરી શકો છો એટલે જૈન ધર્મમાં કપડા માત્ર એક જ જગ્યાથી બદલવાનું શરૂ થાય 11મી પ્રતિમાથી એના પહેલા કોઈ પણ વ્યક્તિએ સામાન્ય વસ્ત્ર જ પહેરવા જોઈએ સામાન્ય વસ્ત્ર એટલે સમજ્યા ને કે જે વસ્ત્રોના આધારથી તમે સમાજમાં જેવો ચાલતા હવે અમેરિકા વાળા અમેરિકાના હિસાબથી સામાન્ય નક્કી કરી લે ઇન્ડિયા વાળા ઇન્ડિયાના હિસાબથી નક્કી કરી લે બીજી સદીમાં જે લોકો રહેતા હતા એ બીજી સદીના હિસાબથી કરી લે અને 22મીમાં જે રહેશે એ એના હિસાબથી નક્કી કરી લે બરાબર અમુક એક સ્ટેન્ડર્ડ હોય છે કપડાનું એ પ્રમાણે બરાબર એના સિવાય એમાં કોઈ મહિમા મહાનતા હીનતા દીનતા કઈ છે નહીં બરાબર એટલે જૈન ધર્મ વસ્ત્ર પરિવર્તન ઉપર જોર નથી આપતો બરાબર વેશ પરિવર્તન ઉપર જોર નથી આપતો ભાવ પરિવર્તન દ્રષ્ટિ પરિવર્તન ઉપર જોર આપે ઠીક છે ને તો જે કુગુરુ છે જે તમને આવી રીતે કરતા હોય પુલિંગ ધારણ કરતા હો મહેત ભાવથી તે કુગુરુ જન્મ જલ ઉપલ નાવ એ કેવા છે જન્મ જલ એટલે કહેવાય જન્મ એટલે સંસાર જલ એટલે સમુદ્ર
તો સંસાર રૂપી સમુદ્રમાં એ કુગરું ઉપલ નાવ એટલે પથ્થરની નાવ. ઉપલ એટલે શું કહેવાય? પથ્થર. તો એ કેવા છે? એ બધા કુગરુઓ સંસાર રૂપીમાં સમુદ્રમાં પથ્થરની નાવની જેમ છે. કોને બેસવું છે પથ્થરની નાવમાં? હે, મરવાની 100% ગેરંટી. પથ્થરની નાવ પોતે ડૂબે અને જે એના અંદર બેસેલા હોય એમને પણ ડૂબાડે. એમ કુગરું પોતે સંસારમાં પડે અને જે એના અનુકરણ કરે એ પણ ક્યાં જાય? સંસારમાં જ જાય. એટલે સંસારમાં પડે અને સંસારમાં પાળે. એ કોણ હોય? કુગરું હોય. બરાબર. તે કુગરું જન્મ જલ ઉપલ નાવ. ઠીક છે. હવે કુગરુના બે લક્ષણ થઈ ગયા. બે લાઈનમાં આવ્યા કુગરુના લક્ષણ. ક્યાં ક્યાં આવ્યા? કે ધારે કુલિંગ લઈ મહત ભાવ. ઉપરની એક લાઈન કહીએ ને, એ 10મી લાઈન તો છે જ. અંતર રાગાદી ધરે જે બહાર ધન અંબર તેજ. એટલે આ બે લાઈનમાં, એટલે 9th ના સેકન્ડ પાર્ટ અને 10th ના ફર્સ્ટ પાર્ટમાં કુગરુનું વર્ણન છે. ઓકે, હું એટલા માટે હાઇલાઇટ કરું છું, કદાચ તમને ક્વેશ્ચન આવે તો તમને આ યાદ હોવું જોઈએ કે કઈ જગ્યા શેનો વર્ણન છે. ઠીક છે, પાકું? આવજો. હવે કુદેવની વાત આવે. કુદેવ કેવા હોય? કુદેવ તો જે રાગ દ્વેષ મલી કર મલીન. બરાબર. કુદેવ કેવા હોય? જે રાગ દ્વેષ મલ કર મલીન. જે જીવો રાગ અને દ્વેષના મલથી મલિન દેવની વાત કરે છે. હવે રાગ દ્વેષનું ચિહ્ન શું? બહુ સિમ્પલ. હે, 16 ઉપવાસ કરે અને ખુશ થઈ જાય એ રાગી, ખુશામતથી ખુશ થાય ને. અને પછી મંદિર જવાનો છોડી દે, વ્રત ભંગ થઈ જાય તો સંતોષી માતાની જેમ શું કરી દે? વ્રત તોડ્યો તે, હવે તને એનો ફલ મળશે. શનિની જેમ શું કરે? તમને તકલીફ આપે. તો વ્રત કરવા, ઉપવાસ કરવાથી, બાધા લેવાથી એ ખુશ થાય અને બાધા પૂરી ના કરો તો વિચિત્ર પ્રકારથી દુઃખી થઈ કરી દે તમને. એ કહેવાય રાગ દ્વેષથી મલિન છે. રાગ દ્વેષ મલ કર મલિન. એવા કુદેવો રાગ દ્વેષ રૂપી મલથી મલિન છે નિશ્ચયથી. અને વ્યવહારમાં એ કેવા હોય કુદેવ? બનિતા એટલે સ્ત્રી, ગદા એટલે મુદગર. બરાબર. વનિતા ગદાદિભ્યુત ચિહ્ન ચિહ્ન. કે એક બાજુ જે કેવા છે કુદેવ કે જેમની પાસે સ્ત્રીઓ હોય, બધા પાસે લગભગ જો કૃષ્ણજી પાસે, રામજી પાસે, ગણેશજી પાસે, બધાની પાસે કેવી હોય? સ્ત્રીઓ હોય. તો જે સ્ત્રી શેનો પ્રતીક? સ્ત્રી જોડે વાંધો નથી, પણ પુરુષને સ્ત્રી કી જરૂર કેમ પડી અને સ્ત્રીને પુરુષની જરૂર કેમ પડી? સિમ્પલ પ્રશ્ન છે. અંદરમાં રાગાદિ ભાવ શાંત નથી, કામાદિ ભાવ શાંત નથી. એટલા માટે ઈચ્છા પૂર્તિ માટે શું કરે? કે સ્ત્રી હોય, બરાબર, તો પુરુષ સાથ ઈચ્છે, અને પુરુષ હોય તો સ્ત્રીનો સાથ ઈચ્છે. તો આ તો સંસાર અવસ્થાનો ચિહ્ન છે. સંસાર અવસ્થામાં તો ચલો આપણે માનીએ, પણ જેને તમે ભગવાન કહો છો એ ભગવાન પણ જો સ્ત્રી વાળા થઈ જાય તો પછી ભગવાન કેવી રીતે? અને એમાં પણ કેવા? અર્ધનારીશ્વર. એટલે એટલા વધારે રાગી થઈ ગયા કે અડધા પોર્શનમાં શું આવી ગઈ? સ્ત્રી આવી. હવે લોકો એમ કહે છે ઘણી વખત કે અમે તમારા ભગવાનની બાજુ દર્શન કરવા આવીએ, તમે મારા ભગવાનના દર્શન કરવા ચાલો. આવું તો કહે છે, પણ મુદ્દા એ છે કે અમને તમારા ભગવાનને અમારા ભગવાનનો પ્રશ્ન જ નથી. જૈન ધર્મ વ્યક્તિમાં ભરોસો જ નથી કરતો. જૈન ધર્મને દરેક વસ્તુનું એક સ્ટ્રક્ચર બનાવીને રાખ્યું છે કે ભાઈ તું સમજ, મહાવીર પણ કાલે ઉઠીને આવે કે તું તો મારો ભક્ત છે,
પણ હવે મારો મોક્ષમાં રહેવાનો મૂડ કેન્સલ થઈ ગયો છે, મને સંસાર ગમે છે અને આ મારી સ્ત્રી છે, આ મારો ઘર વૈભવ છે, હવે તું તો મારો પાકો ભક્ત છે ને, હવે તું મારી પૂજા કર ને વ્યવસ્થા કર. તો અમે કહીએ ભાઈ જય જીનેન્દ્ર, નમો રીંતાડમ પણ નહીં કહીશું, જય જીનેન્દ્ર. આવું કઈ થશે નહીં. પણ કહેવાનું મતલબ શું કહું છું કે આપણે ત્યાં વ્યક્તિનો વાત જ નથી, આપણે ત્યાં પદ અને પરિભાષા મૂકી છે. બરાબર? કે કોઈ ભગવાન છે માટે અમે ભગવાન માની લઈએ એવો આપણું સ્વરૂપ નથી. ભગવત્તાનું સ્વરૂપ છે કે જે વિતરાગી સર્વગીતોપદેશી હોય ભગવાન હોય, જેના કોઈ વિવે ના કોઈ પર અનુરક્ત હોય. પછી કહો કે શસ્ત્ર કેમ રાખે? શસ્ત્ર કેમ રાખે? જેટલા હાથ એટલા પ્રકારના શસ્ત્રો. ચક્ર હોય, કોઈના હાથમાં તલવાર હોય, કોઈના હાથમાં ધનુષ હોય, કોઈના હાથમાં ગદા હોય. તમને આજે હું સિમ્પલ ભાષામાં કહું, AK-47 ની જરૂર કેમ પડે? કાં તો બીવડાવવા માટે, કાં કોઈ તમને બીવડાય તો એનાથી બચવા માટે. એ સિવાય બીજી તો કોઈ જરૂર જ નથી. ના તમે કોઈથી બીતા હો, ના કોઈને તમે બીવડાવતા હો, તો પછી અસ્ત્રની જરૂર પડે? તો હું એ પૂછું છું કે જે અન્યને ભગવાન માને છે એ શસ્ત્ર કેમ રાખે? કોને બીવડાવવાનું છે? કોઈને બીવડાવવાનું નથી તો શસ્ત્ર રાખે છે, એટલે કોઈથી બીતા હશે. કેમ કે જો ના તો બીવે ના બીવડાવે એ શસ્ત્રને ધારણ ના કરે. એ વિતરાગી ભગવાન મહાવીરની જેમ થઈ જાય, નિર્ભય જંગલ એકલા વિહાર કરે, કોઈ પ્રકારનો ભય એમને રહે. ઠીક છે? સમજ્યા કે નહીં સમજ્યા? આજુ કેવું સરસ છે. તો ધારે કુલિંગ લઈ, આ તો થઈ ગયો ને આગળ ક્લિયર. આગળ કરી જે રાગ દેશ મલ કર મલિન, રાગના ચિહ્ન બનિતા અને દ્વેષના ચિહ્ન અસ્ત્ર શસ્ત્ર. તો જે બંનેથી સહિત છે એ બધા કોણ છે? કુદેવ છે. ક્લિયર? પાકું? ચલો 11મા નંબરનું લઈ. હા વાંચો. ये है कुदेव तिनकी जू सेव. हाँ कट करत करत नतीन भव भ्रमण छेव. रागा અને हिंसा समेत મરણ ખેત. બસ આટલું આપણે. હવે કુદેવની વાત કરી. તે એ હે કુદેવ, એવા કુદેવો છે, એવા કુદેવો છે. ઉપરના પદમાં કીધા એ પ્રમાણે. તિન કીજુ સેવ, એમની જે સેવા કરે છે. સટ એ મૂરખ છે. બરાબર? અને જે બીજી વાત કહું, જે અમુક લોકો કે નહીં અમે કેવા છીએ, અમે તો ભાઈ સર્વ ધર્મ માનનારા છીએ, એટલે અમે અહીંયા પણ જઈએ છીએ, ત્યાં પણ જઈએ છીએ, એમને પણ નમસ્કાર કરી છીએ, એમને પણ નમસ્કાર કરી છે. પણ ભાઈ અંધેર નગરી ચોપટ રાજા, ટકાશેર ભાજી ને ટકાશેર ખાજા, ક્યાંથી ચાલે? સોનાને તમે પથ્થરની જેમ ગણો તો સોનાનો અવમૂલ્યન થયો. દૂધને તમે દારૂની જેમ ગણો તો એ દૂધનો અવમૂલ્યન થયો. ખ્યાલમાં આવે છે કે નહીં? એમ કુદેવને પણ સુદેવની જેમ તમે ગણો. બરાબર? ખ્યાલમાં? તો ક્યાંથી બીર પડે? એટલા માટે ભાઈ તમે ભાગ્યશાળી છો કે તમે કુલ પરંપરાથી એવો સુંદર સરસ તાર્કિક ધર્મ સાંભળવા મળ્યો છે કે જે ધર્મમાં કોઈ પણ જાતના દોષ નથી, જે ઓબ્જેક્ટિવ છે, તથ્યાત્મક છે, જેમાં અંધવિશ્વાસ નથી, જેમાં સંસારની સુવાસ નથી, એવો સરસ ધર્મ તમને મળ્યો હોય, પણ તોય તમે આ છોડીને બધા એક ભેળસેળ કરી દો, એનાથી પછી મજા ના. ઠીક છે ને? તો એ હે કુદેવ, એવા કોણ છે? કુદેવ છે. તિન કીજુ સેવ, એમની જે સેવા કરે એ સઠ છે, મૂરખ છે. કરત નતિન ભવ ભ્રમણ છે, કરતો જા. બોલે ના ના તો એમને કરવું છે, ભલે તો ભાઈ તું કરતો જા. ભાઈ ઔષધ ના ખાવાથી રોગ દૂર થાય,
થાય કે નહીં થાય? પણ તું આખી જિંદગી માટી ખાતો રહે, પથ્થર ખાતો રહે તો શું થાય? રોગ દૂર થશે કે પથરી થઈ જશે પેટ? એમ વિતરાગી દેવની સેવા કરશે તો સંસારનો રોગ દૂર થશે, અને રાગી દેવની આખી જિંદગી સેવા કરતા રહેશે તો મિથ્યાત્વના પથરા મળશે. થોડુંક અઘરું લાગશે ભાઈ, પણ સત્ય તો એવો જ છે. શું ભાઈ, અત્યારના સમયમાં આ વસ્તુ બહુ જોરદાર છે. લોકોને આ શું કહેવાય કે ગમે તેવી રીતે આ મૂળભૂત વાતને, જ્યાં ધર્મનું સ્વરૂપ સમજવાની વાત આવે, એના પ્રત્યે લોકો ઉપેક્ષિત થઈ ગયા છે. બધાને સરખું સહેલું બધું ગમે. જે જગતમાં દેવ કહેતા હોય બધા દેવ છે, જેને બધા ગુરુ કહેતા હોય બધા ગુરુ છે, જેને બધા ધર્મ કહેતા હોય બધા ધર્મ છે. ભાઈ આવો વસ્તુનું સ્વરૂપ નથી. જૈન ધર્મમાં દેવનો, ગુરુનો, ધર્મનો ત્રણેયનો સ્વરૂપ બતાવ્યો છે, એને સમજવું જોઈએ. ઠીક છે? સટ કરતના તીન ભવ ભ્રમણ છે, એને સંસારનો નાશ ક્યારે થતો નથી. પછી શું કહે? રાગ આદિ ભાવ હિંસા સમિત દર્વિત ત્રસ થાવર મરણ. કહેવાય કુધર્મ ની વાત કરે તો કુધર્મ કોને કહેવાય? કે જેના સેવન કરવાથી રાગ આદિ ભાવ હિંસા થાય. બરાબર? એટલે નાચ ગાનની વાત આવે, જેમ કે ગરબા નવરાત્રીમાં થાય છે. બરાબર? શું થાય? એક આરતી હોય ધર્મના નામે, બસ. બાકી 8 કલાક ગરબા ચાલે તો પછી ફિલ્મોના ગીત જ ચાલતા. તો એમાં શું ધર્મ હોય? મને એટલું કહો. ભાવ હિંસા થઈ રહી છે, મોજ મજાની વાતો ચાલી રહી છે, ભાવ હિંસા થઈ રહી છે. તો એ ભાવ હિંસા ધર્મ નથી, કુધર્મ છે. પછી दर्वित तरस थावर मरण खेत. बराबर? कि दर्व हिंसा क्या हो रही है? कि जहां तरस और स्थावर का मरण हो रहा है. जैसे अभी अहमदाबाद में न थयो, हमणा शिवरात्रि निकली तो शिवरात्रि ना दिवसे બધા શું ખાય? શક્કરીઓ ખાય. એ પણ રાતે. અને મોટા ભાગે અહીંયા એ રથયાત્રા નીકળે તો રથયાત્રામાં પ્રસાદ છે એનો ફણગાયેલી મગનું. પછી અમુક જગ્યા હવન હોય, અત્યારે હવન તો બંધ થઈ ગયા છે, પણ પેલા હવન થતા હતા તો પશુઓની બલિ આપવામાં આવતી. મુસલમાનોમાં હજી બકરી દ્રવ્ય હિંસા હોય એના. તો જેમાં રાગ આદિ રૂપ ભાવ હિંસા થાય અને પશુઓની હત્યા રૂપ દ્રવ્ય હિંસા થાય, એ ધર્મ નથી, એ કુધર્મ છે. ઠીક છે? ખ્યાલમાં આવી ગયો? તો કુધર્મ ની શું પરિભાષા છે? કે રાગ આદિ ભાવ હિંસા વાળો અને ત્રસ અને સ્થાવરની મરણ એટલે મરણના કારણ રૂપ દ્રવ્ય હિંસા વાળો આ કુધર્મ હોય છે. ક્લિયર થઈ ગયો? ઉપરની લાઈનમાં કુદેવનું વર્ણન છે અને નીચેની લાઈનમાં કુધર્મનું વર્ણન છે. ઠીક છે ને? 12મા નંબર. હવે કુધર્મમાં આગળ ઓર કહે છે, વાંચો. ये क्रिया धर्म तिन है सरदे जीव लहे शर्म या कुरुहित मिथ्यात्मजान अवसर प्रहित जाहे ज्ञान. હવે શું કહે છે? તે ક્રિયા તિહી જાને કુધર્મ. वो એ સારી બધી ક્રિયાઓ એને કુધર્મ જાણવું જોઈએ, જેને શ્રદ્ધે એટલે શ્રદ્ધાન કરવાથી જીવ લહે અસર્મ એટલે અકલ્યાણને પ્રાપ્ત કરતો હોય એ બધી ક્રિયાઓ શું કહેવાય? અસર્મ એટલે દુઃખ પાય, કલ્યાણને ના પાય, એ બધી ક્રિયાઓ શું કહેવાય છે? કુધર્મ કહેવાય છે. જે ક્રિયા તિહી જાને કુધર્મ તિન સરદે જીવ લહે અસર. જે કાર્ય કરવાથી જો ચિત્રમાં પણ દેખાય, આ હિંસા કરી રહ્યો છે બકરી, આ હવન કરી રહ્યો છે, બરાબર? એ બધી ક્રિયાઓ કુધર્મ આવે. હવે શું કહે છે? આ કેટલી ચર્ચા થઈ? ગ્રહિત મિથ્યા દર્શનની ચર્ચા થઈ કે નહીં થઈ? કેમ કે આપણે શરૂમાં કહી હતી ને, ઓશે ચિર દર્શન મોહ એવ જે કુગુરુ કુદેવ કુધર્મ સેવ ઓશે ચિર દર્શન મોહ એવ.
એટલે કુગુરુ કુદેવ કુધર્મના નિમિત્તથી અનાદિકાલીન મિથ્યાત્વ પોષિત કરવામાં આવે એ ગ્રહિત મિથ્યા દર્શન. પછી કુગુરુનું સ્વરૂપ કુદેવનું સ્વરૂપ કુગુરુનું આવ્યો, પછી કુદેવનો આવ્યો અને પછી કુધર્મનો આવ્યો. અબ શું કહે છે? યાકું ગ્રહિત મતલબ અત્યાર સુધી જે ચર્ચા થઈ એ ગ્રહિત મિથ્યા જ્ઞાનની ચર્ચા છે. હવે શેની ચર્ચા કરવાની? અબ સુની, હવે સાંભળો. કોને સાંભળો? ગ્રહિત જો હે અજ્ઞાન, એટલે હવે ગ્રહિત મિથ્યા જ્ઞાનની ચર્ચા થશે. ક્લિયર? સમજમાં આવી ગયો કે નહીં? હાજી કે નાજી? હે કોઈ કઈ કહેતો જ નથી, હું બોલતો જાઉં છું, મને સારું નથી લાગતું. અહીંયા હું mute તો થઈને કરતો બેઠા. સારું 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 ચાલો ઓકે. આગળની આપણે પદ લઈએ 13મા નંબર. હવે ગ્રહિત મિથ્યા જ્ઞાનની વાત કહે છે. એકાંતવાદ દૂષિત સમસ્ત વિષયાદિક પોષક પ્રશસ્ત કપિલાદિ રચિત શ્રુત કો અભ્યાસ તો હે કુબોધ બહુદેન ત્રાસ. દેખો હવે ગ્રહિત મિથ્યા જ્ઞાનની વાત કરીએ. ગ્રહિત મિથ્યા જ્ઞાન એટલે ધર્મના વિષયમાં ઊંધી સમજણ. ઓકે, તો સામાન્ય ત્યાં તો બાય ડિફોલ્ટ જોવા જઈએ તો મોટા ભાગે લોકો ધર્મના વિષયમાં કેવા હોય? બ્લેન્ક જ હોય. પછી કોકને ધર્મની રુચિ થાય તો ધર્મમાં સાચું ધર્મ શોધવાનો પ્રયાસ કેટલા લોકો કરતા હશે? બહુ ઓછા લોકો. હવે પહેલા તો પ્રયાસ જ નથી કરતા. હવે પ્રયાસ કરવા જાય અને પ્રયાસ કરતા કરતા એને શું મળી જાય? સાચી બુકની જગ્યા ખોટી બુક મળી જાય. આવું થઈ રહ્યું છે જગત. જગતમાં પહેલા નંબરની ધર્મની બુદ્ધિ થવું અઘરું. ધર્મની બુદ્ધિ થાય તો ધર્મના ખોજી થવું અઘરું. ધર્મના ખોજી થાવ તો ધર્મ માટે પુરુષાર્થ કરવો અઘરું, વાંચવું અઘરું. હવે વાંચવાની ઈચ્છા થઈ જાય તો કોને વાંચે? એકાંતવાદ દૂષિત સમસ્ત એવા શાસ્ત્રોનો વાંચન કરે કે જેવા શાસ્ત્રોમાં એકાંતની ચર્ચા હોય. એકાંતવાદ એટલે ખબર પડી ને, વસ્તુનું વન સાઇડેડ ડાયમેન્શન જ જે બતાવતો હોય એ એકાંત મિથ્યાત્વ કહેવાય. બરાબર? જેમ કે શું કરે કે અમુક જગ્યાએ નહીં, ભક્તિથી જ મુક્તિ થઈ જશે, તમને બીજો કઈ કરવાની જરૂર નથી, મુક્તિ મળે ના મળે, તારી ભક્તિ તો મને કરવી છે. આવા ગ્રંથો મળી જાય એટલે એને એમ લાગી મોક્ષ પછી જોઈ લઈશું, અત્યારે ભક્તિ થાય છે ને એના. પછી કોઈ કે એકલા ક્રિયા વાત કરે, એટલે કોઈ જ્ઞાન ઉપર વાત કરે, કોઈ માત્ર ક્રિયાની વાત કરે, કોઈ માત્ર ભક્તિની વાત કરે, કોઈ આમ કરે કે આ કરવાથી થઈ જશે, તે કરવાથી થઈ જશે. આવી રીતે જે એકાંતવાદથી દૂષિત સમસ્ત શાસ્ત્રો છે. પછી વિષયાદિક પોષક, અને જે વાંચવાથી તમારા અંદરમાં વિષયોથી દૂર થવાનો મન ના થાય, વિષયોમાં પ્રવર્તન કરવાનો મન થાય. બરાબર? આવા શાસ્ત્ર કોઈ તમને એમ કે ચક્રવર્તીનો વૈભવ બતાડે અને ચક્રવર્તીનો વૈભવ બતાડીને પછી કે જો આટલા સરસ છે, આટલા મજા છે, આમ છે તેમ છે, તમને ચક્રવર્તીનો પદ છોડવાનું મન થાય કે અગલે વહુમાં હું ચક્રવર્તી બની જાઉં? એ જ મન થાય. જયારે એની રાણીઓની વાર્તા સાંભળો, એની ખીરની વાર્તા સાંભળો, એની આની વાત, તો બધો આપણા મનમાં શું થાય? અરે આપણે પણ શું થવી જોઈએ? પંડિત પંડિત તો ફાલતુ બની ગયા, ચક્રવર્તી બનવામાં સાર છે. આ જે વિષયોમાં પોષણ કરાવે, વિષયાદિક પોષક, પછી અપ્રશસ્ત એટલે કલ્યાણને દૂર કરનારા છે. બરાબર? એવા કેવા? રાગ આદિ કુમતિ નૃત્ય સૂત્રો અભ્યાસ. જે રાગી વ્યક્તિઓ છે, અથવા અહીંયા બે શબ્દ આવે છે, કપિલાદિ. કપિલાદિ મતલબ એક પરમતના ઋષિનું નામ છે, કપિલ ઋષિ. તો જે કપિલ ઋષિ કે રાગાદી જીવોના વડેલ જે લખેલ શાસ્ત્ર છે એનો જે અભ્યાસ કરે, સો હે કુબોધ. એ કહેવાય છે કુબોધ, એટલે ગ્રહિત મિથ્યા જ્ઞાન. એ કેવો છે? જીવને બહુ ત્રાસ આપનારો છે. બહુ દેન ત્રાસ, કે બહુ જ ત્રાસ એ એકાંત જ્ઞાન આપ્યું. સાચો જ્ઞાન જેટલો સમાધાનકારી હોય છે, ઊંધો જ્ઞાન
એટલો ભયંકર. ખ્યાલમાં આવે છે? એટલે તમને બધાને નિવેદન છે, અત્યારના જમાનામાં બહુ જરૂરી છે, કેમ કે આપણી પાસે સોર્સ ઓફ નોલેજ વધી ગયા છે, પણ પ્યોરિટી ઓફ નોલેજ ઘટ ગઈ છે. ખબર પડે છે? યુટ્યુબ વડે તમે જાઓ, ટીવી ચેનલ વડે જાઓ, તો તમે 50 પ્રવચન સાંભળી શકો છો, પણ 50 માંથી સાચા ધર્મની વાત ક્યાં આવેલ છે, કોણ કરે છે, એ તો ભાઈ થોડુંક વિતરાગી તત્વજ્ઞાનને સમજો તો જ થાય, નહીં તો બકરો કાઢતો ઊંટ પેસે જેવી કન્ડિશન છે. ખ્યાલમાં આવે છે ને? ચાલો 14 નંબરનો પદ લઈએ. હા બોલો. ગ્રહિત મિથ્યાચારિત્વની વાત કરે છે. आत्म अनात्म की ज्ञाने जे जे करनी तन करन. હવે જો ગ્રહિત મિથ્યાચારિત્વમાં શું લીધું? ગ્રહિત મિથ્યાચારિત્વમાં આવી રીતે સમજાવ્યું કે ભાઈ કદાચ તમે જૈન ધર્મનો પણ આચરણ કરતા હો, નગ્ન થઈને ફરતા હો, પ્રતિમા ધારણ કરતા હો, પંડિત કહેવાતા હો, તપસ્વી કહેવાતા હો, ભીષ્મ તપસ્વી કહેવાતા હો, બધું હો, પણ તમે જે કરો એ શા માટે કરો છો? તો કહે છે જે ખ્યાતિ એટલે યશ માટે, કંઈ પણ કરે શા માટે? યશ માટે. એ અજ્ઞાની માટે તો યશ ઉદયની જેમ છે, કે જેમ ઉદય હોય ને, ઉદય આખી લાકડાના સત્વને ખાઈ જાય, એવી રીતે યશની ઈચ્છા માણસના ધર્મના સત્વને ખાઈ જાય. અને યોગાનું કેવું થાય છે કે મોટા ભાગે જે ધર્મનું આચરણ કરે છે એ બધા યશ માટે જ કરે છે. જો આમાં ચિત્ર પણ બનાવ્યું છે, ઊંધો કેવો ભયંકર કરે છે, બોલે બહુ વિપરીત, આમ ચાર બાજુ. જગતમાં તો શું નામ પાવે? કેટલો મોટો, કેટલો મોટો. પણ જે ખ્યાતિના પર્પસથી કરે છે, લાભના પર્પસથી કરે, કે આ બધો કરવાથી મને આ લાભ થાય, ભગવાન પ્રસન્ન થઈ જશે, પછી મને વરદાન મળશે, વરદાન મળશે તો પછી ચાંદી, બરાબર? તો લાભના એંગલથી પૂજા જગતમાં પ્રસિદ્ધિ થાય, ધરી કરત વિવિધ વિધિ દેહદાય, આવું ધારણ કરીને વિવિધ પ્રકારથી દેહને બાળે છે. એવું નથી, એટલે જુદા જુદા કંઈ પણ કરે, ભયંકર તપનું આચરણ કરે, નગ્ન થઈને ફરે, બીજું શું કહું, દિગંબર દીક્ષા ધારણ કરીને પણ ફરે, કેવી ઉગ્રચર્યા. તો પણ જો ખ્યાતિ લાભના એંગલથી કરશો તો આ બધું ગ્રહિત મિથ્યાચારિત્વની કેટેગરીમાં જશે. જે ખ્યાતિ લાભ પૂજાદિ ચાહ ધરી કરત ધારણ કરે, વિવિધ વિધિ દેહદાય એટલે દેહને દુઃખો આપે છે, પણ આત્મ અનાત્મ કે જ્ઞાનહીન, આત્મા કોણ છે, અનાત્મા કોણ છે, શરીર હું નથી, હું આત્મા છું, આવી રીતે આત્મા અનાત્માનો વિચાર ના કરે, એ જે કરણી કરે એ બધું તન કરણ છીણ, તનને તો ક્ષીણ કરે છે પણ કર્મોને ક્ષીણ કરતી નથી. બરાબર? આજના જમાનામાં બહુ લાઈવ વસ્તુ આ કીધેલ છે, કેમ કે જ્યાં જો ત્યાં બધા યશ માટે બધું કરે, જ્ઞાન માટે કોઈ કરે, ઉપવાસ કરે, ગ્રસ્તોમાં મહિનાનો ઉપવાસ કરે, શા માટે? જ્ઞાન વ્યાન તો કઈ કરતા નથી, પણ જગતમાં તપસ્વી કેમ છો, તપસ્વી કેમ છો, તપસ્વી પૂછે, સાતામાં તો રાજી થઈ. કશાય છીણ કરવી જોઈએ એ બધું ખ્યાલમાં આવતો. 15મું પદ લઈ રહીએ. તે સબ મિથ્યા जगजाल प्रमाण को देव त्याग अब दौलत तिज आत्म सुभाग. શું કહે છે? તે સબ મિથ્યા ચારિત્ર ત્યાગ. હવે દોલતરામજી કહે છે, પ્રેરણા આપે છે કે એ જેટલું મેં ઉપર કીધું, મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર, હવે બધું પ્રકારનું મિથ્યા ચારિત્રને છોડી દો. એટલે વ્રત સંયમ કરવાનું છોડી દો. બોલે ના, વ્રત સંયમ ક્યાં મિથ્યા ચારિત્ર છે?
વ્રત તપ સંયમ ખ્યાતિ લાભ પૂજાના પોઈન્ટ ઓફ વ્યૂ થી કરવું મિથ્યા ચારિત્ર છે. ખ્યાતિ લાભ નો પોઈન્ટ હટાડીને સાધના માટે કરવું એ મિથ્યા ચારિત્ર નથી, એ તો સમ્યક ચારિત્ર. तो ते सब मिथ्या चारित्र त्याग अब क्या लागो आत्म के हित पंथ लाग. हे भव्य जीवो હવે આત્મ કલ્યાણના હિતમાં લાગો. હવે શું કહે છે? જગ જાલ ભ્રમણ કો દેવ ત્યાગ. હે ભવ્ય તુમ ચતુર છો, આ સંસાર રૂપી જે પરિભ્રમણ છે ને એને છોડી દો. જો આ બતાવ્યું ને પહેલી ઢાલમાં બતાવ્યું હતું, 2 ઇન્દ્રિય થયો, 3 ઇન્દ્રિય થયો, બરાબર, 4 ઇન્દ્રિય થયો, 1 ઇન્દ્રિય થયો, પશુ થયો, મનુષ્ય થયો, ત્રેંચ થયો, દેવ થયો, નારકી થયો, બધું થયો. એ સંસારનું જાલ છે. પહેલી બીજી ઢાલમાં શું બતાવ્યો? સંસારનું જાલ બતાવ્યું. હવે જાલને છોડી દો અને દોલતરામજી કહે છે, હે દોલતરામ, હે આત્મારામ, हे अभिषेक भाई, हे खुशी बहन, हे दिनेश भाई, जितना भाई बहन है सब, अब क्या लागो? आत्म के हित पंथ लाग. आत्मा ना कल्याण में लागो. दौलत निज आत्म सुभाग. ये दौलत आत्मा की दौलत ने प्राप्त कर और आत्मा ने त्या सुपाग એટલે લગાડી દે, એમાં ગોળી દે એમ કહેવા. સુપાગ એટલે સમજો ને, ભલી ભાંતિ લીન થઈ જાવ. પાગવું એટલે ખબર છે? ખાજા હોય ને, ખાજા એ તો મોડા ખાજા હોય, પછી ગળ્યા ખાજા હોય. એ મોડા ખાજા ગળ્યા ખાજા કેવી રીતે બની જાય? પાગી, કે એમાં ચાસની એના પ્રદેશ પ્રદેશમાં ભરાઈ જાય. એવી રીતે ધર્મ તમારા પ્રદેશ પ્રદેશમાં ભરાઈ જાય. આવો કઈ કામ કરો. વિશેષ ચર્ચા આપણે ત્રીજી ઢાલની. જય જય.